થરાદના મેઘપુરામાં માત્ર 6 મહિનામાં જર્જરિત પુલ બન્યો। થરાદના મેઘપુરા ગામમાં નર્મદા કેનાલ પરનો પુલ તૂટવા લાગ્યો। સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મેઘપુરા ગામમાં માત્ર 6 મહિનામાં નર્મદા કેનાલ ઉપર બનાવેલો પુલ જર્જરિત બની ગયો છે। આ પુલનો નીચેનો ભાગ તૂટી ગયો છે, તેમાં તિરાડો પડવા લાગી છે। આ પુલ થરા, ચાગડા અને મેઘપુરા ગામના લોકોની અવરજવર માટે મહત્વપૂર્ણ છે। સ્થાનિક લોકો અને શાળાના બાળકો પણ આ પુલનો ઉપયોગ કરે છે। ખેતરોમાં જવા માટે આ નાળું બનાવવામાં આવ્યું હતું। તેની નજીક ગણેશપુરાનું ગોળિયું નિશાળ પણ આવેલું છે। સ્થાનિક લોકોએ આ મામલે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેમના મતે કેનાલમાં પાણી છોડાય તે પહેલાં જ પુલ તૂટવા લાગ્યો છે, જે નિર્માણની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા કરે છે। કોંગ્રેસ નેતા માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે આ સુજલામ સુફલામ કાચી કેનાલ પર નાળા બનાવવામાં આવ્યા છે, જે એકદમ જર્જરિત હાલતમાં છે અને ટૂંકા ગાળામાં તેના પોપડા નીકળી ગયા છે। જો આ ચાલુ પાણી દરમિયાન તૂટે તો મોટી હોનારત પણ થઈ શકે છે, તો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરી આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ પુલ નહીં પરંતુ ખેતરોમાં જવા માટે નાળું બનાવવામાં આવ્યું છે। તેમણે એમ પણ કહ્યું કે દબાણ થયું છે અને અધિકારીઓએ સર્વે કરી લીધો છે। આ જર્જરિત પુલ સ્થાનિક લોકો માટે જોખમરૂપ બની શકે છે। સ્થાનિકો માટે આ પુલ અન્ય વિસ્તારો સાથે જોડાવવાનું મુખ્ય માધ્યમ છે। હવે તંત્ર આ બાબતે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું। નરુજી ગામ મેઘપુરા ગામથી પસાર થતી કાચી કેનાલ સુબલામ તે ગામમાં પુલ ખેતરો માટે બનાવેલો હતો। તેમાંથી અવારનવાર વસ્તી કરતી હતી। તે પુલ હાલમાં તૂટી ગયેલો છે અને એ પુલને બનાવવા માટે સરકારને નમ્ર વિનંતી છે। કેટલો ટાઈમ જૂનો પુલ? 6 મહિના થયા। મેઘપુરા અમારે મેઘપુરાના જે પલ બનાવેલો છે એમાં અમારા ગામના અડધા ખેતર પેલી બાજુ છે, એમને આવવા જવા માટે પલ બનાવેલો હતો અને જે કોન્ટ્રાક્ટરે બેદરકારીથી કોઈ કારણસર કોઈ એમાંથી ખાઈ જાય છે પૈસા, બાકી પુલ હલકો બનાવ્યો હતો। એના લીધે હવે અમારે ટ્રેક્ટર બી લીધાવો હોય તો હાલમાં હેડ એમ નથી, એટલે અમારે કોઈ માર્ગની નિહાળે જવા માટે પણ બાળકોને તકલીફ છે। ગામ મેઘપુરાથી ખેતરમાં જવા માટે મારા સુફલામ પસાર થયેલી એના માટે પલીઓ બનાવેલ થઈ। એ પલિયાની ગંભીર હાલતને વરસાદને લીધે 5-6 મહિના બનાવવાનો ટાઈમ થયો છે, પણ માર્ગ અત્યારે તૂટી ગયો છે। તો અહીંયા ભારે વાહન તો કોઈ ચાલી શકે, ટોલો ચાલી શકે એમ નથી। એ લોકોને ભણવા જવા માટે એની અવર જવર માટે તકલીફ રહે છે અને એ 50 થી 40 ખેતરો આવેલા છે, તો ખેડૂતોને પણ તકલીફ પડે છે। અને કોન્ટ્રાક્ટરની બેદરકારીએ તો સરકારશ્રીને કહેવા માગું છું તો વહેલી તકે આવવાની જવાબદારી અને ઉતાવળ કરે, આવી મારી નમ્ર વિનંતી છે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।